વાર કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાણ ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના માડી રાખજે હોનલગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પળવી ગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાક બાંધી એ તુહી ધરણી આકાશ ભીવો પસારે તુહી મોહ માયા વિશે સૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કી ડોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ઉદાનમ અપાનમ ગસેહીન સેહીન માતાન તાતાન ભ્રાતા સદેગી વિદેગાન દેગાન ન માયાન કાયાન સાયા વિજેગી ઉદાસીન ગાસીન વાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કંબંકાન શંકાન શંકા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવો ડાન પ્રોડાન મુક્દાન બાલી કરો દા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિસારી શિખર પે ફુહારો અસુરૂપ તોરો અજોની છુપાવે કટે ફંદ મોરો શિખર પે ફુહારો અસુરૂપ તોરો અને અજોની છુપાવે કટે ફંદ મોરો એવી અજોની છુપાવા વાળી ભગવતી માં આપણી જાગતી જોત સોનબાઈ માં પુણ્યનું પુંજ અને અજોની છુપાવા વાળી આપણને ખબર ન હોય આપણા પરિવારને ખબર ન હોય અને અજોની ન જોયા જેવી થવાની હોય આપણા ઉપર એ આપણને ન ખબર પડે એમ એ અજોનીના જડબા પકડીને એમ કહી દે કે મારા સોરુડા છે હોનબાઈ માના સોરુડાનો વાળ વાંકો ન થવો જોઈએ અને કાંઈ ન થવા દે અજોની છુપાવે કટે ફંદ મોરા એવી માં સોનબાઈ માનું આજે હાલોલી મુકામે સરસ મજાનું મંદિર અને પ્રતિષ્ઠા મહોત્સવ આ 3 દિવસનો અને સમગ્ર ગામને જેટલા મિત્રોએ અહીં બધાએ મહેનત કરી છે નાના મનાની મહેનત કરી હોય એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આજની રઢિયાળી રાત આ પ્રોગ્રામ અમે બધા જ કોઈ કલાકાર તરીકે નહીં મને અહીંથી 1-2 મિત્રો ના આવતા હતા જે વાત થતી હતી પછી આપણો મામો મીઠડો મામો અને ઓલું નથી કહેતો પણ બેઠા હોય ને કહી તો ન મજા આવે બહુ ધીરજભાઈ પણ ગિરીશાપા મને હું નથી માનતો કે ચારણ સમાજનો માતાજીનો જ નહીં કોઈ પણ ચારણ સમાજનો પ્રોગ્રામ હોય અને માયા મામાએ રૂપિયા લીધા હોય એવું માનું નહીં હું એવો મીઠડો મામો એમણે વાત કરી અને મારે આવવાનું થયું આપણું છે સરસ મજાનું અહીંયા વાતાવરણ છે નેહડું છે આવું જોઈએ એટલે મજા આવે અહીંયા માં સોનબાઈનું મંદિર બન્યું છે અને માડી હું એટલું માગું અને પાયે તોળે વીપળી લાગું હા હા ભગત બાપુ કે ધામ ધરાહર એ ઓરડા તારા અને ઠાકર વાળા ઈઠામ ધામ ધરાહર એ ઓરડા તારા અને ઠાકર વાળા ઈઠામ
જેના ઠામે ઠામમાં ઠાકર હોય ને એને નબળો વિચાર ન આવે કોઈ દી ભલા માણસ. એ ભગવતી માં વિપળી અહીં બેઠી છે, એ જગદંબાને વંદન. અને જેમ કીધું એમ અમે બધા જ કલાકારો અહીંયા રાજીપો થાય અમને, અને આપણો ડાયરો છે એટલા માટે અમારી પાસે જે વાત હોય, ગીત હોય, આપણી વાતો, આપણું સાહિત્ય, આપણી લોક સંસ્કૃતિની વાતો, માનવતાની વાતો, માનવ જીવનના ઘડતરની વાતો, છંદો, દુહાઓ, જે કાંઈ છે એ અમે આપની સમક્ષ રજૂ કરવાના છીએ. અને મને તો આમ અમે પ્રોગ્રામો તો અમે બધા કાયમ કરતા હોઈએ, પણ આપણો ડાયરો જ્યારે બેઠો હોય એ વધારે આમ મને એકને નહીં બધાયને, કારણ કે શબ્દ એક એક અહીંયા જિલ્લા એવો ડાયરો બધો બેઠો છે અહીંયા. એટલે ખાસ કરીને જગદંબા માં સોનબાઈ માના કેડે બરાબર હાલી અને ચારણોને નહીં પણ 18 વર્ણને એક અદ્ભુત સંદેશો આપ્યો છે. એવા એમાં આપણા કંકુ કેસરમાં એને વંદન કરું છું અહીંયાથી. પૂજ્ય ગિરીશાપા કુટવડાથી પધારેલા પૂજ્ય બાપુ, અન્ય સંતો, નરભાઈ અને બધા અહીંયા રામભાઈ અને બધા જ સંતોને મારા અહીંથી વંદન છે. પધારેલા બધા મહેમાનો, અમારો હમણાં જેમ ભાઈ કીધું એમ જયરાજ મામા આજે જ એ રોજગાર મેળો એમણે કર્યો. ઘણું બેટો બાપ તણે સીલે સાલે નહીં તો જણનારી કહું જણે વરવું લાગે વેરડા. આ તો શીલો છે. હા, મને આમ તો મેં એક કવિતા 2 કડી શરૂઆતમાં હું કહું માયા મામા, લગભગ 5 વર્ષ પહેલા કોરોનામાં કેમ કંઈક મેં લખી હતી. મારે તો કેવી હતી, પણ હવે જયરાજ મામા છે એટલે બહુ સારી કવિતા છે. આમ તો હું છે ને ઓલો કોરોનામાં હાર્મોનિયમ વગાડતો હતો ને, એટલે મારો છોકરો તઈ તો નાનો હતો, હવે થોડો 10-11 વર્ષનો થઈ ગયો, 6 વર્ષનો હતો. આડો આડો આમ કરે મારે ગાવું છે. મેં કીધું ના, બધું અઘરું હોય એમ. પછી કે નહીં, હું પ્રોગ્રામ કરીશ. તો એણે એવું કીધું, તો મેં કીધું તો પછી પ્રોગ્રામ કરવો હોય તો થોડુંક સાંભળે એમ. પછી મેં એક ગીત લખ્યું, 1-2 કડી યાદ આવે એ કહું, અને જેને દરેક માટે બાપ દીકરાને કહે છે એવી રીતે મેં આ ગીત લખ્યો છે કે હે બેટા, તારો પ્રોગ્રામ કરવા છે ને તો હા, તો યાદ રાખવું પડે ઘણું બધું. શું બેટા વાત બાપ દાદાની તું પેલા સાંભળવા આપતો થાની. દુનિયામાં ગાવું છે, પ્રોગ્રામ કરવા, પણ તારે થોડુંક યાદ રાખવું પડશે. એટલે મને તો આ જયરાજ મામા માંથી યાદ આવી ગઈ, પણ હવે હું આ કહી દઉં. એ બેટા વાત બાપ દાદાની અને તું સાંભળવા બધો થાની. કડી સાંભળજો કે આપણું કુળ તો એ ઉજળું બેટા અન વરણ ચારણ વિખ્યાત. આપણું કુળ તો એ ઉજળું બેટા અન વરણ ચારણ વિખ્યાત. એક ઘરે આય રમતી હતી, આ નેહડામાં સગતી હું જ્યાં શાક શાક. હવે સાંભળજો મામા, મજા આવશે. હવે વડા અને વડા દૂધ કુળ વડવાના અને હેવા જેને આપ અડવાના. વડા દૂધ કુળ વડવાના
કોકના હાટું અરે કોકના હાટું કરવા ત્રાગા મરવું હવની મોત કોકના હાટું કરવા ત્રાગા મરવું હવની મોત. આ મને એમને ગાવાની મજા આવશે. અહીંયા ડાયરો બધો એવો છે એટલા માટે આ કડી ફરીથી કહું આપને. બેટા વાત બાપ દાદાની અને સાંભળવા હાબતો થાની. આપણું કુળ તો ઉજળું બેટા વરણ ચારણ વિખ્યાત. એક એક ઘરે આય રમતી તી શક્તિ જ્યાં સાક્ષાત. અને વડા દૂધ કુળ વડવાના એવા જેને આભ વડવાના. અને ઈ તો તમને લાગુ પડે. રાગા ભમર ને યાદ કરી. આહા પણ હવે નહીં કરી. આહા કોકના હાટું એ કરવા ત્રાગા અન મરવું હવની મોર. ખોરડા નાના પણ એના વડા ખોખારા. હવ ખોરડા નાના પણ વડા ખોખારા જેને જોગ માયાનું જોર. ઘણા કે ને પછી આ કેનો જોરે એટલો બધો ઊંચો થાય છે. આને કોઈનું જોર ખરું તો કે આ કોનો? ખોરડા નાના પણ જેના વડા ખોખારા જેને જોગ માયાનું જોર. અને એક ચારણો એવા જેના ગજા ગીરનાર ના જેવા. બાપ દીકરાને કહે છે આપણું કુળ તો ઉજળું બેટા વરણ ચારણ વિખ્યાત. એક એક ઘરે આઈ રમતી હતી. કલાકાર સાવું પેલા આ બધું યાદ રાખજે. આપણાથી ઉલાળા ન મરાય. અને બીજી કડીમાં કોકના હાટું કરવા ત્રાગા ને મરવું હવની મોર. ખોરડા નાના ને વડા ખોખારા જેને જોગ માયાનું જોર. એક એક ચારણો એવા જેના ગજા ગિરનાર ના જેવા. અને હવેની કડી કે વટથી રેવો ને એ વટથી કેવું અનવટની વાતું રખાય. જો બેટા આટલું આવડી જાય ને ભાઈ તમારે સાંભળવાનું. વટથી રેવું અને એ વટથી કેવું વટની વાતું રખાય. તો હવે તો કાળનો બાપે કાયમી બેટા. કાળનો બાપે કાયમી બેટા આપણું થી અકળાય. કાળનો બાપે કાયમી બેટા આપણો થી અકળાય. તો કાળનો બાપે કાયમી બેટા આપણાથી અકળાય. એ નથી કોઈ રૂપ ને નમતા. સદા સોનબાઈ ને ગમતા. સદા સોનબાઈ ને નમતા. બેટા વાત બાપ દાદાની સાંભળવા
એટલે માધુ બાપુ યાદ આવે. ગિરીશાપા અરે વટથી રેવો વટથી કેવો વટની વાતો રખા બીજું લઈ લો તાળીએ તો બધા છોડી નાખ્યું તબલો એનાથી રહેવાનું નહીં ચારણની કવિતા જય હો જય હો એક મિનિટ હમું કરી લઈએ આ કાયમ તોડી નાખ્યા જય હો એટલે હું આ કડી ગાવતા થઈ જાય આટલી વાતો આમાંથી જેને લેવું હોય લઈ શકાય એ યાદ તું રાખે બાપની મારા બાળ આટલી વાતો એ યાદ તું રાખે બાપની મારા બાળ તો હું તાહે તો જોગમાં આવું તારા હાટું કાયમ જાગતી રહે खुद जोग मायाऊं तो तारा हटू कायम जागती रहे तारो कोई दीवा को थाई नहीं वाल तारा हटू जोग मायाऊं जागती रहे अन तारो कोई दीवा को थाई नहीं वाल परिवार आटली वातू ये याद तू राखे बापनी मारा बा तो जोग माया उतारा हाथू कायम जागती रहे तारो कोई दिवाको थाई नहीं वाल अने रूड़ी सीख राज चारणनी पण चारण राजनी एकनी नहीं के रूड़ी सीख राज चारणनी मैं मारा दीकराने कीधुं पण से कोना माटे आ के रूड़ी सीख राज चारणनी हमारा हाड़ा त्रण फाड़ना पड़नी सीख राज चारणनी हाड़ा त्रण फाड़ना पड़नी बेटा बाप बाप दादानी आ भरवा बाप दादानी બોલો તો પણ કોઈ દી બોલ્યો તો આજ યાદ આવી ગઈ મને अरे कुंडियों टोला भगता कुंडियों टोला तेनी लोला घर दागो दाई द्वार कुंडियों टोला ये जी कुंडियों टोला तेनी लोला घर दागो दाई द्वार
દેજે ઘરો ઘર દેજે ઘરો ઘર દેજે ઘરો ઘર દીડિયું માળી અરે દેજે ઘરો ઘર દીડિયું માળી મોળીએ નાગલમાં માતા દી ઉએ માગો આયે લોઈ વિપુલી લાગો મારી ઉએ માગો આયે લોઈ વિપુલી લાગો અદભુત રચના અહીંયા અમારે જયદેવભાઈ છે, દેહુરભાઈ છે, ઘણા બધા અમારો લખાણ પ્રેમની વાતો પ્રેમીઓ જાણે જાણે પ્રેમીના જીવ એમ બધા પ્રેમથી જ્યારે મળ્યા છે અમારા દશરથસિંહજી છે, આપ બધાય અહીંયા પોતાના મળ્યા છે એટલે આપ બધાયને અમારો મને એક દુઓ યાદ આવે મૂળુમામાં વણઝર અમારે ખજૂરીથી આવ્યા છે તો ચારણ 18 વર્ણ સાથે જોડાયેલો એટલે આ બધા આવ્યા હોય મને મૂળુમામાની માયમમાં જોઉં ત્યારે એક દુઓ યાદ આવે મેં ક્યાંક વાંચેલો કે પંથ પરોણલો પેખવા જેના પળ પળ જાતા પ્રાણ આ હુરજ કાયમ હાથની જાય પાછો ઉગે છે શું કામ તો કે પંથ પરોણો પેખતા કેડે આમ પરોણો એટલે મહેમાન આવશે કે નહીં આવે અરે નહીં આવે દૂધના ફીણ જેવો ઢગલો ઘંટીએ દળી દળી લોટનો કર્યો છે જો મહેમાન નહીં આવે તો પડ્યું રહે ઈ પંથ પરોણો પેખતા જેના પળ પળ જાતા પ્રાણ વયા જાય મહેમાન નહીં આવે તો મારા પ્રાણ નહીં આવે એમ ઈ કારણે પાછો ઉગતો ભૂપર હુરજ ભાણ ઈ કે મહેમાન નહીં આવે તો હું તો જામ એટલે ઓલો જીવતો રહી જાય એટલે ઈ આવે છે આ દુઓ અમારે મૂળુમામાં વણઝરને લાગુ પડે છે એવા મહેમાન ગતિ વાળા માણસ હા એક કડી મારે એમનેમ ગાવી છે કે ઘર ઘાતું એ અળસાવજે અંબા અન કફરા કાળા કે ઘર ઘાતું એ જ ઘર ઘાતું અળસાવજે અંબા અમારા કફરા કાળા કે નાચ માને બધે અમારે નેહ વધે એ આખી નાચ માને બધે વિહરે જુનાય વેર માતાજી હું એટલો માગું આને તોડે વિપુલી લાગું આની હું એટલો માગું આને તોય વિપુલી લાગું
ગાઈ ગયો વાહ ચારણ વાહ હોય ગુના કો આ નાત ના માડી કારણો કે રે ભાગ હોય ગુના કો એ જ હોય ગુના કોઈ નાત ના માડી અન ચારણો કે રે સોરુની સદા वो तो साथे ही ले जा सकती ચારણ સમાજ બેઠો છે માતાજી સંતો બેઠા છે 18 વર્ણ અહીંયા બધા બેઠા છે અને આ બધો આખો વિસ્તાર જ એવો છે કે અહીંયા કવિતાઓ છંદો બધું ગીતો શબ્દો મેં શરૂઆતમાં એટલે જ ગીત ગાયું આપ બધાએ સાંભળ્યું એ બધું સમજાય એવું છે એટલે મને એક વાત યાદ આવે અમે જે શરૂઆતમાં ગીત ગાયું ને કે કોકના હાટું કરવા ત્રાગા અને મરવું હવની મોર ખોરડા નાના અને વડા ખોખારા જેનું જોગમાયાનું જોર ગામ કેટલાય મામા એવા ગામ છે ચારણો કોકના માટે કેટલાય ત્રાગા કર્યા પણ મને યાદ આવે છે ત્રાગા કરવા એવો વખત આવે તો ઈ કરે લડવાનો વખત આવે તો લડી પણ લે અમારો લાડા કાટા નામનો ભાંગેડાનો ચારણ અને બહુ મોટા પોઠું હાલે એની બહુ મોટા વેપારી અને પાવાગઢમાં વાત આવી એટલા માટે આ વિપુળી અહીં બેઠી છે માં સોનબાઈ ની અહીંયા મંદિર બન્યું છે આઈમાં બેઠા છે એટલે એકાદી વાત કે પાવાગઢમાં પાવાગઢ મહારાજાએ ત્યાં મહેલ બનાવ્યો ને એમાં જે સુથારોને બોલાવ્યા પધારો પધારો બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા બામણા લૈયા વધારાની નોરુ તાતું ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિગળા જ ગાજ માતો હાજર દાનબા બાપુ પધાર્યા છે એમની સાથે બધા મહેમાનો આવ્યા છે આપણે બધાનું સ્વાગત કરીએ છીએ જય હુરાપુરા દાદા પધારો સંકટ પડે ધારવા ચારણા પડે નામારા બ્રાહ્મણા દિયા પધારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિગળા જ ગાજ માતો હાજર હાજર હજુર જાણ ધોરી દાદરાડ કાળિકા ભવાની કપા રગતી અંબિકા દેવી કથા જગ રાઈ વાડા વડી રાજા પુરી દીજો રે અને માગરાલ તુજને માં ભુદાળી કમાયા
વાત ઈ કરતો હતો. બધારો લખનભાઈ, વાહ વાહ, અમારા લખનભાઈ ટાણ જાયલો નથી રહેતો. આ સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હો. આખું ગામ કેટલું રાજી છે, વડીલો રાજી, યુવાનો રાજી, માતાઓ બહેનો. ભગવતી સોનબાઈ માની જ્યાં પ્રતિષ્ઠા થાય, મંદિર બને અને એ માની કૃપા હોય ત્યારે આ બધું થાય. અરે આ એક ઉમળકો અનોખો છે, જુદો ઉમળકો છે. બેદી લગ્ન હોય દીકરા દીકરીના તો મજા આવે, લગ્નના જેવો તો વધારે બીજો હરખ્યો હોય, પણ લગ્ન પૂરા થાય તો આખો પરિવાર, કુટુંબ, હગાવાલા બધા થાકી જાય. આ શીખે થાક બહુ લાગ્યો. પણ જ્યારે આ 3 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થાય ને, એટલે આખું ગામ નહીં, આજુબાજુના વિસ્તારને ફોરવશે નહીં કેમ કરતા પૂરો થઈ ગયો ખબર ન પડી. ઈ જગદંબાની ઈ તાકાત છે, ધર્મની તાકાત છે. હા, એટલે એવા અહીંયા માં સોનબાઈ માના આ કણે કણમાં રણકાર બોલે છે. એટલે હું તમને હા વાત કરતો હતો. ઇન્દ્રજીની જંબ પાર, વાળવ સુગંબ પાર, રાવણ સુગંબ પાર, રઘુકુળ રાજ. ઇન્દ્રજીની જંબ પાર, રામ. કરતો તો પાવાગઢમાં દરબારગઢ સણાનો અને એના કાંગરાના ચિત્રકામને ગઢના એવા બધા કરવા માટે સુતારોને બોલાવવામાં આવ્યા ને એવી કળા સુતારોની પાસે માવજી સુતાર કરી અને એનું નામ આખા દેશમાં એનું નામ, અને એ પોતાના કારીગરો સાથે ત્યાં રોકાણો ને એવી નકશી કામ ને એવો ગઢ માર કાંગરા ને એવો રૂપ એવું બધું બનાવ્યું. ઓળઘોળ થઈ ગયા મહારાજ, પાવાગઢ મહારાજ. અને એને મને આ ઓલી કડી ગાય એટલે યાદ આવ્યું, કોકના હાટું કરવા ત્રાગા ને મરવું હવની મોર, એટલા માટે. અને બન્યું એવું કે બધું કામ પૂર્ણ થયા પછી બધા જ હુતારોને આખા પરિવારને પાવાગઢ મહારાજે ત્યાં રોકી લીધા અને એમ કીધું કે આને નજર કેદ રાખો, જવા દેતા નહીં. હવે એને કયો જેટલા જોઈએ એટલા પૈસા પણ તમારા હાથ કાપી લેવામાં આવશે. મેન કારીગરો છે એને. શું કામે? આના જેવી કારીગરી બીજે ન થવી જોઈએ ક્યાંય. એટલા માટે તમારો પેઢીઓ સુધી આલે એટલો ખર્ચો આપી દઉં. તમારે બેઠા બેઠા હાથને શું કરવા એમ. હવે હાથને શું કરવા એટલે તો હાથ તો એક આંગળી કપાઈ તો કેમ મજા આવે. તમારા હાથ કાપી લેવામાં આવશે. વાત આખી લાંબી પણ ટૂંકમાં કહું તમને. અને નજરકેદમાં રાખી દીધો આખો પરિવાર. અને ઈ વખતે ચારણ, ઈ લાડા કાંટા નામનો ચારણ, મરદા મર્દ ચારણો. પણ મેં એક સપાખરું લખ્યું છે મામા, એકાદ કડી કહું. પહેલી વાર મેં સપાખરાનો પ્રયોગ કર્યો છે. પાડા હાડા ત્રણ વાળા ગમે ચારણો, સોગાળા પાકા જાગા જોગુ જોગુ જાડા હઠાળા જોરાળા ગમે ભટાળા હિમાળા વાસી જટાળા દાદા હી મોટા ફટાળા ગટાળા સિંહ ગટાળા. પાડા હાડા ત્રણ વાળા ગમે ચારણો, સોગાળા પાકા જાગા જોગુ જોગુ જાડા હઠાળા જોરાળા ગમે ભટાળા હિમાળા વાસી જટાળા દાદા હી મોટા ફટાળા ગટાળા સિંહ ગટાળા ફટાળા. મોટા મોટી તાળે ધાડે લકીરીથી લોટામાં હી મોટા રંગ દીએ જેણે દીધા બલિદાન. જોતા દૂત લડે આગે કોટાળા પંબોળો જોવો પૂતા સંસ્કાર સેવે પાવે રથમાં. એવો ચારણ ઈ લાડા કાટા. હવે રાજમાં ચારણોને બધે જવાની છૂટ હોય અને દરવાજેથી અંદર ગયા. એને ઘોડાઓનો અને બધો બહુ મોટો વેપાર, બહુ કોઠું પણ એની હાલે. અને એને માવજી સુતાર છે ઈ ચારણને જોયો એટલે એમ થયું કે ઓહો, બસવાની બારી એકસે કોક જગદંબાનો બાળ આવ્યો છે, આને મળી જાવ. હળી કાઢીને પગમાં પડી ગયો કે ચારણ લાડા કાંટા અમારા હાથ કાપી લે, હાથ કાપી લે મહારાજ. એમ કે છે ગમે એટલા પૈસા પણ હાથ કાપે કેમ? અને અમારા આખો કુટુંબને કેદ કર્યું છે, એ કે છોડવાના છે નહીં. એક ઉમ્મીદ તારી પાસે છે, આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સુર છેડ્યા, પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. સત્ય આગ્રહ તણા ઉપાસક આદિથી અને સ્વતંત્ર જીવનના ગીત ગાયા. ખોળ લે ખેલવા બાળને માવડી આજ તરસોડીમાં જોગ માયા. અને કહેવાય છે ઈ ચારણે કીધું કે હું લાડો કાટો ચારણ અને આ મારી હારે મારા ચારણો છે, તારા આગળ હું પ્રતિજ્ઞા કરું છું, તમારા આખા કુટુંબને બચાવીને અહીંથી બહાર કાઢું એના માટે મારે મરી જવું પડે, મારું કુટુંબ હોરાઈ જાય તો એના માટે હું તૈયાર ન થાઉં તો હું ચારણ નહીં. તને વચન આપું છું ભલા માણસ
અને સહી સલામત પોતાના ઘોડા જે વેચવા જતા એ પોતાના હારામાં હારા ઘોડામાંથી સવારી આખા પરિવારને કરાવી દીધી. માવજી હુતાર ને એના પરિવાર આખાને અને ગઢમાંથી નીકળી ગયા. અને પછી ખબર પડી કે લાડા કાટા ચારણે આ હુતાર પરિવારને જય હો. વાહ વાહ જોઈ લ્યો ગોલ્ડન ગોલ્ડન. જય સોનભાઈ જય માં વિપળી માતાજી તમને ખૂબ આપે. એટલે નીકળી ગયા અને વાહે ખબર પડી ને પાવાગઢના માણસો થોડી વાર 20-25 જણાની એને વાહે મોકલી કે ચારણને પકડી લ્યો, એને મારી નાખો, ચારણોને અને હુતારોને બધાને મારી નાખો. અને વાહે આવ્યા અને આના ઘોડા ઉપડ્યા. લાડા કાટાના ઘોડામાં હુતારોને સવારી કરાવી અને ઘોડા ઉપડ્યા. ભાઈ ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા કી ગાજુ ગાને કોપકા ગેના કે તારી ભાગા હાથ જાય જાતો રીજા રાગા બેબે નાજા હારા કા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી આજ ગાને કોપકા ગેના કે તારી ભાગા હાથ જાય જાતો રીજા રાગા બેબે નાજા હારા ગબે રાજો ગાને રૂમા ધુમા 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 ધુમા. દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. કૂડો હે કોરમ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક ही गोपाल गाया गीरधारी नहीं कूड़ो एक ही गोपाल गाया. ઘણી બધી વાતો છંદો આ કલાકારો એટલા બધા છે અને બધાયની આપણે મોજ લેવાની છે. એટલે મારે ટૂંકમાં કેવું છે સાંભળજો. લાડા કાટાએ પોતાના ઘોડામાંથી સવાર થયો. હુતારોને પોતાના ઘણા ઘોડાનો વેપાર કરતા હતા. એના ઉપર બેહારીને આખા પરિવારને કાઢ્યો અને ભેળા થોડા ચારણો અને વાહે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું વાહે મોત 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 થાતું આવે. પણ ઇતિહાસો ને ભટા રસો ने जिसको गाया तलवारों की शाहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं. ભાગતા 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 વાગડ આવ્યું અને ભાંગેડા ગામ છે હજી વાગડમાં. ઈ વાગડના ભાંગેડા ગામના સીમાડામાં આવ્યા એટલે હુતારોને કીધું હવે તમે નીકળી જાઓ, અમે ચારણો અહીં ઉભા થઈ. અને વાહે વાર આંબી ગઈ અને ધીંગાણું થયું. ગાઢા હુંકળે હટીલા જોત ભેરાડી નિશાન ગાજે ડાક ચંડી તું તુમે પ્રકૃતિ ઘટા દીઠ નાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડ ભૂગોળ ભેડા નેતા પ્રતિ નાગ ઘોડા ગાઢા હુંકળે હટીલા જોત ભેરાડી નિશાન ગાજે ડાક ચંડી તું તુમે પ્રકૃતિ ઘટા દીઠ પ્રકૃતિ ઝડપે જતી ઉપાડ ભૂગોળ ભેડા નેતા પ્રતિ નાગ ઘોડા ઉપાડે નથી. આયા પૂજ્ય આપા તો છે જ પણ અમારા મિત્ર અને મરડાથી અહીંયા દાદુભાઈ પધારી રહ્યા છે, એનું આપણે સ્વાગત કરીએ. એવો જ મા હોનભાઈ માનો પરમ ઉપાસક અમારો સાગર મામો એ પણ પધારી રહ્યા છે મામાનું અને બધા ડાયરાનું અહીંયા હું સ્વાગત કરું છું. પધારો પધારો. જય હો. हे काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं.
काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं। पधारो दादू भाई, पधारो सागर माँ। मेरी ममता से जो गहरा हो ये सात समंदर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं। ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं। मेरी झोपड़ी के भाग आज भाग जाएंगे राम। राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप धोके जाएंगे। भगत बापू मामा भक्त गण भूत भयंकर भूतनाथ अजंतर दैनक दै भक्त तलिया मरवा दै मंकर का चंगर का बे डमरुई डंकर शंकर 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 महादेव शंकर शंकर महादेव शंकर महादेव पदाई हिमाचल हालत हालत में हजार हरत पशुपालन काम प्रजालन धाज करे। हलरम छलरम ब्रह्मांड हले दड़रम दड़ता करता बजे जलरम प्रज्ञान करल करे। दिनेश भाई मामा घरनो डायरो એટલે એક વાત કર દઉં। આ જે આપણે હળડમ ને ખડડમ ને અળળમ ને જળળમ જે છે ને હું એક તો વિનંતી કરું અમુક આમાં કલાકારો બહુ અત્યારે નવા નવા તૈયાર થાય છે જૂના કલાકારો બધા છે ખાસ કરીને ગાયક તો વાંધો નહીં પણ સાહિત્યકાર હોય ને એને ઓળો ન આવડતો ને એને સાહિત્યનો સાળો જ ન કરવો। આમ જો કેવું કે ખબર ભગવતી ભેરિયા વારી ભેરિયો અને કેટલું આ ભેરિયો એટલે બહુ ખરાબ થાય પણ જે ભેળિયો છે ને એની મજા છે એટલા માટે આ ભગત બાપુનો છાંદ हररम छलरम ब्रह्मांड हले दड़रम दड़ता करता बजे जलरम प्रज्वाल करल जरे सजरम हररम नरसाद सडे करके धरणी कररम कररम हररम मुखनाथ गजान हरे पर बेखर। હવે અળ અને ળ ઈ જુદા છે બે। હવે ઈ બે ની એક કરે તો અહીં જો જળળમ ન્યા જળળમ જે છે ઈ અળ છે પછી હરડમ ન્યા ળ છે એના બેને અર્થો ફરી જાય છે ઓલું બે એક જ એટલે ફરીથી હરડમ ખડડમ બ્રહ્માંડ હલે દડરમ દડતા કરતા બજે જળરમ પ્રજ્વાલ કરલ જરે સજરમ ખડરમ ગરસાદ છબે કરકે ધરણી કરરમ કરરમ હરરમ મુખનાથ ગજાન અરે પર મે કર્મ હરિ પશુપાલન કામ પ્રજાનન ધાન કરે।
લાવણી સાહિત્યના થોડા છંદો ના આવ્યા એટલે મામા મને આમ ઘરનો ડાયરો ના એક શબ્દ સમજે એટલે મને 350 વર્ષ પહેલા લખેલો આ કવિ શિવાજી મહારાજ માટે, હિન્દુત્વ માટે કેવા કેવા બલિદાનો આપણા ઇતિહાસો વાંચી બહુ અદ્ભુત છે ને. અટાણે આપણે જોઈએ તો આપણે એમ લાગે આપણે ભૂઈ ગયા છે. હાવ હમણાં જ અમારે ચર્ચા થતી હતી કેવડા બલિદાનો આપ્યા છે એ આપણે વિચારીએ ન હોગી. અટાણે તો આપણે ખાલી ભેળું થવું એ નથી થતા. પ્રોગ્રામ છે કોણ કો ઠેકા એ બધે સાંભળ્યા છે. ફૂઈ જાય હાલો ને હવારે યુટ્યુબ માં સાંભળી લો. પણ આ જીવતા જાગતા છે એ ઓલા થોડા એવા હોય, એ તો હોંકારો ન દે. इंद्रजिम्मी जंबपार वाड़वसु गंबपार रावणसु दंबपार रघुकुल राजभक्त पौनवारी बाहपार संगोरत नाहपार जोसाहस्त बाहपार रामतीज राज कावतुम दंडपार चित्तामृग दंडपार प्रसन्न वितुंडपार जैसे मृग राज तेजतम कंसपार कान जिम्मी कंसपार तुम लीश वंशपार शेर शिवराज है मारे છેલ્લે ખાલી ખોનભાઈ મને એક ભાવની બે કડી મને બધા કલાકારો આવા બધા ધોરણદર મને ખબર, પણ મામા મને આમ એમાંય તમે આ ડાયરો ઘરનો છે ને આ ભાભો બેઠો હોય ને મને ખબર નહીં રહેવાય નહીં. કારણ કે અમુક વસ્તુ ખેંચાણ જુદું હોય ને અમુક. તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. જુવાનો માટે એક કડીઓ આપણી કવિતા હોય અદ્ભુત હોય. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. હા બાપા જુવાનડા બાબાઓની વાત નથી આ. એટલે એમાં હવે મામા બેઠા તો મારે ધીરજ મન કઈ કહેવાય જ નહીં, નકર તો અમારે હાલે. પણ મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો અને તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો ભરપૂર લાગો છો. પણ એક કડી મામા વજનદાર છે. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. હલ્દીના મેદાનમાં જાઓ, રક્તતલાઈ નામે એક સ્થળ ઓળખાય છે. છેટેથી તમે ધાર ઉપરથી જો લાલ આમ દેખાય પટો આખું તળાવ, એટલે રક્તનું બની ગયું તે યુદ્ધમાં. પણ ત્યાં જઈને એની માટી આમ હાથમાં લઈને આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો. હા અને છેલ્લી કડી રહો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો. રહો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો. એટલે મારે મામા આનો અરથ કરો 350 વર્ષ પહેલા. પણ ભૂષણ કવિને શું સાહેબ ઈ ઉપમાઓ તો આવું સાહિત્ય સમજી તો આપણે આખા ભરી દઈએ. શિવાજી મહારાજનું વર્ણન કરતા કીધું કે હે શિવાજી તે કેવું યુદ્ધ કર્યું, તું ઔરંગઝેબની સેના માથે કેવો ત્રાટકો. એક એક શબ્દનું આયા વર્ણન છે. ગિરીશાપા જયરાજભાઈ સાંભળજો, વર્ણન છે. इंद्रजिम्मी जंबपर वाड़वसु अंबपर रावणसु दंबपर रघुकुल राजखत पौनवारी बाहपर संपूरति नाहपर जोसाहस्त्र बाहपर रामधीज राज है दावा तुम दंड पर चितामृग झुंड पर भूषण वितुंड पर जैसे मृग राज है तो तेज तम अंश पर. पूज्य माताजी आईमा આપણો કોઈ પણ જગ્યાએ સમાજનો કાર્યક્રમ હોય, મંદિરોનો હોય, માતાજીનો હોય એટલે ખૂબ માં છે એ હાજરી આપે છે. માએ હાજરી આપી માડી તમે કાયમના માટે આવતા રહેજો, આશીર્વાદ વરહાવતા રહેજો. જય હો. હા એટલે મને સોનભાઈ માનો એક મારી જ લખેલી મને જિગ્નેશભાઈ યાદ કરાવતા હતા. બે કડી કહું કે મારી સોનલ માની રે ઘરો ઘર મેર ઘણી. વાહ પ્રકાશ મારી મટડા વાળી તે અમ માથે ખરા દિલે ખમ્મા ભણી. અમે હુતા તા હોનલ જાયા કરી, અમે હુતા તા હોનલ જાયા કરી. જય ઝૂંપડે જોશ ભરી, ખરા ચારણ તત્વની ખોજ કરી. પૂગી છોરુની પાહે રે એ તાળી એ પીડા ઘણી મારી સોનલ માની
ઘરો ઘર મેર ઘણી. હા, અને ગિરીશા આ કડી મને બહુ ગમે. માયા મામા ભાઈ બાપુ ટીંબે મઢડા ને માતારો વાસ થયો. આહા, માં જન્મા પૂનીનો પૂંજ ઉતર્યો મઢડાના ટીંબે. ટીંબે મઢડા ને માતારો વાસ થયો. ગરવો ગઢ મીઠું ન્યા માંડી રહ્યો. ગિરનાર જોતો તો મઢડે જન્મી તો ખરી માં, પણ એને કોક બહાર લઈ આવે તો હું જરાક દર્શન કરી લઉં. ટીંબે મઢડા ને માતારો વાસ થયો. ગરવો ગઢ મીઠું ન્યા માંડી રહ્યો. તો કોઈને ન્યા દીકરો જન્મે તો થાળી વાગે, દીકરી જન્મે તો હારા માણા હોય તો ઝાલર વગાડે, થાળી વગાડે. તો આઈ માં જન્મત કાંઈ વાગે નહીં. ટીંબે મઢડા ને માતારો વાસ થયો. ગરવો ગઢ મીઠું ન્યા માંડી રહ્યો. ઢોલ વગાડે આથમણે દરિયો. ઘેર માધુપુર નો દરિયો ઢોલ વગાડવા મીડો, ખડે ઢોલ લઈને મીડો ઊંસો થવા. આવી મારી માં મઢડા ને. ટીંબે મઢડા ને માતારો વાસ થયો. ગરવો ગઢ મીઠું ન્યા માંડી રહ્યો. ઢોલ વગાડે આથમણે દરિયો. તો કે તો માં જન્મી હોય કોઈ દીવો ન થાય કે થયો ને ક્યાં થયો? તારી જળન જોતું રે ઉગી રય ઉગમણી. હુરદે ઉગ્યો બરોબર પશુ બીજ નો ઈ દીવો થયો સોનભાઈ. તારી જળન જોતું. હા કરશનભાઈ, હા દાદુભાઈ જોતું રે. હા મામા જય હો. ઓ પીરય ઉગમણી મારી સોનલ માની રે. ઘરો ઘર મેર ઘણી મારી મઢડા વાળી. તે અમો માથે ખરા દિલે ખઉંગા ભણી. તે તો વાલ પોથી બીજ વાયા ઘણા. હે માટે એવા બી અમારા માટે વાવ્યા. તે તો વાલ પોથી બીજ વાવ્યા ઘણા. ઈ બધા મોલ ને આજ અમે ફાટે લણ્યા. તારા ગુણો અમુથી નો જાય ગણ્યા. એથી બધા ચોરુડા બોલે રે. સોનલ માળો હાસો ધણી મારી સોનલ માની રે. ઘરો ઘર મેર ઘણી. હે માં મારી સોનલ માની રે. ઘરો ઘર મેર ઘણી. એ ભગવતીએ આપણા ઉપર એવી મેર કરી. બે કડી હજી મને યાદ આવે છે, એટલે મારું જ લખેલું છે કે માડી મને મઢડા રે એ વાલું રે ફોન બાઈ માતનો. વર્ષો પેલા માના મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે હું આ ગીત બોલ્યો, તેના પછી કોઈ દી નથી બોલ્યો. એટલે બે કડી ગાઉં. હે માં હે ભગવતી મને મઢડા રે એ વાલું રે ફોન બાઈ માતનું. હું સંગીત એટલે નથી તો સમીના વાલામાં. અને માનું હૈડું એ હેમાળાની જો પાખ એ માયાળી ફોન બાઈ માવડી. પણ કડી સાંભળજો હવે. હે માહોલબાઈ આ પ્રકૃતિ માર્યો છો એટલે સમજવી તમને મજા આવશે. સીધી સમજાય એમ કે માડી અમે બધા ત્યાં વળુંબતી એ વેલી ને ફોન બાઈ ટોડલો. વેલ ઉગે આંગણામાં વાવી હોય અને ઈ વેલ આપ થતા થતા 1.5 હાથની થાય ને પછી કદાચ આધાર ન મળે ને તો પવન કે વાવાઝોડું કાય પછડાય પછડાય ગૂંચળું વળી જાય, હુકાઈ જાય, ફાટી જાય, તૂટી જાય. ઈ વેલ ફેલાય નહીં કારણ કે કાંઈ આધાર ન હોય. માડી અમે બધા હતા વળુંબતી એ વેલી ને તા તો હોનબાઈ ટોડલો બનીને આવી. પછી અમે તળા આધારે એ ફેલ્યા ને ખીલી ગયા એ માયાળી ફોનબાઈ માવડી.
પછી તો એવા ઘેઘુર ફેલ્યા જ્યાં જોવો ત્યાં ચારણ 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 અધિકારીઓ બીજા ત્રીજા મોટા બિઝનેસ ફલાણું ઢીકડું. અને હવે સાંભળજો, માડી તું તો મધરાતે એ વગડાની મીઠી મીઠી લેર રખી. મામા એક વાત મને યાદ આવે, અમારે હટાણું કરીને જાતા ને કાવેડ હોય કોક દીક જવાનું થાય હાંડિયા લઈને જતા લીલા પાણી નેથી 12 કિલોમીટર હાલવું પડે ત્યારે દુધાળા ગામ આવે તો ઈ મને તેદી ઓલો અનુભવ તેદી હતો ને લખી એના પછી યાદ કરી તો એક ખીમા ગાળી અમારે કહેવાય ઘરમાં એટલી ઊંડી ગાળી ઈ પાર કરવી બહુ અઘરી. હટાણું ઈ બહાર નીકળી તો ફરશે રેપ જેવો હવા નો આવે અને બરોબર ઈ સડી જાય ને કાંઠો ત્યાં તો મીઠી મીઠી લેરખી આવે. એમાં એકવાર અમે હટાણું લઈને આવતા હતા મોડું બહુ થઈ ગયું 12 સાડા 12 વાગે ખીમા ગાળી પૂરી કરીને સીડ્યા ને હાવ ફરશે રેપ એમાં જે આમ એમ લાગે કે આ શું છે એમ એવી મીઠી મીઠી લેરખી આવીને તો બધો થાક ઉતરી ગયો. યા કવિતા લખવા ટાણે મને યાદ આવ્યું ઈ લેરખી થઈને કોણ આવતું હતું? અમારી મઢડા વાળું હોનલ આવતું હતું, બીજું કોણ આવે ને? મારી માડી તું તો મધરાતે એ વગડાની મીઠી મીઠી લેરખી અને માડી તું તો હવારના આ ગેરીના બધા સમરણો આવ્યા ઈ આમાં લઈ લીધા. હવારમાં જાગ્યા ભેળા પંખીના મીઠા કલરવ થાય. માડી તું તો હવારના એ પંખિયાનો હરવો એ માયાળી કોન બાયુ માવડી. હવે એક વાત કહી દઉં, દાદબાપુ પાસે હું લીલે પાણી ગીરમાં રહેતો ત્યારે મળવા પહેલી વાર ગયો હતો અને દાદબાપુને મેં તેથી સંભળાવી આ કવિતા. બાપુએ કીધું હું અહીં સરસ્વતીની સાક્ષી કહું, એણે એમ કીધું કે તે તો આ કે લખ્યું ખવારના પંખિયાનો હરવો હાથ, પણ હાથના બધાયના હાથ હોય. આ ટાણે આનો હાથ કવિઓ જે મહાન થઈ જાય એમ કે મેરુભા બાપુનો અને સોનબાઈ માનો હાથ છે ને હવારનો હાથ હતો. એ કે દાદબાપુ મને કીધું કે તારું હાસું એમ. મામા હકીકત કહું છું, મને આવું કીધું તે હું ગયો તો મને જ ખબર, મેં તો આમ નામ લખ્યું માડી તું તો હવારના એ પંખિયાનો હરવો હાથ એ માયાળી કોન બાઈ માવડી. અને હવે સાંભળજો કડી, માડી તે અમાણા ખૂતેલા એ ગાડાને ખંભો તે ટેક્યો. એવા ગારામાં ખૂતેલા હતા એમ તો આમાંથી કોઈ દી નો નિહરી. માડી તે તો ખૂતેલા આવ્યો એ ગાડાને ખંભો તે ટેક્યો ને માડી તે અમુક કાઢ્યા છે એ કાદવલી જો માર એ માયાળી ફોનબાઈ માવડી. છેલ્લી કડી એમાં માડી તું તો પ્રાણવાયુ એ બનીને જીવ બધા જીવાડ. 49 પ્રકારના વાયુ છે એમાં આજ તો વૈજ્ઞાનિકે સ્વીકાર્યું એમાંથી એક વિજ્ઞાન એને ઓક્સિજન કહે છે. પ્રાણવાયુ ન હોય તો બીજા 48 વાયુ હોય તોય બધાય મરી જાય. આપણે પાંદડા ઝાડવાના ખરવામાં 49 માં 48 પ્રકારના વાય પ્રાણવાયુ ન હોય તો બધાનું પૂરું થઈ જાય. એટલે મેં આ લખ્યું છે કે માં પ્રાણવાયુ જે ઓક્સિજન જે આપણે હળીએ થઈ ગયા હતા કોરોના વખતે ઈ કોણ આપે? કે માડી તું તો પ્રાણવાયુ એ બનીને જીવ બધા જીવાડતી અને માડી તું તો રાજના એ હૃદયનો રૂડો ધબકાર. માડી તું રાજના એ હૃદયનો રૂડો ધબકાર એ માયાળી કોનબાઈ માં